હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 12 ની અંદર કાર્બોક્સિલિક એસિડની બનાવટનો સેકન્ડ ભાગ. ફર્સ્ટ ભાગ નથી જોયો તો આઈ બટન ઉપર ક્લિક કરીને પ્રથમ તેને જોઈ લો. અને આજના લેક્ચરની અંદર આપણે બીજી 3 બનાવટ જોઈશું જેને આધારે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એને બનાવી શકીએ છીએ. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. બનાવટની વાત કરીએ તો આપણે પ્રથમ જોવાના છીએ 1 ડિગ્રી આલ્કોહોલ અને આલ્ડીહાઇડ માંથી કેમના બનાવી શકાય. ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના આગળના ભાગની અંદર, અને એની સાથે જ આલ્કોહોલની અંદર પણ તમે જોઈ ચૂક્યા છો. તો તેને આધારે જ લેવાનું છે, અને આ પણ તમે એલિફેટિક અને એરોમેટિક બંને માટે આપી શકો છો. તો અહીંયા ઉદાહરણ આપી રહ્યો છું. જો આપણને આપી દીધું હોય અહીંયા CH3 CH2OH, એટલે અહીંયા લઈ લીધું છે આપણે ઇથેનોલ. તો આપણે અહીંયા ઓક્સિડેશન કરી રહ્યા છીએ આલ્કલાઇન અથવા બેઝિક મીડિયમમાં KMnO4 KOH વડે, અને સાથે સેકન્ડ H2O. હવે યાદ રાખજો કે જો નિર્બળ ઓક્સિડેશન કરતા લઈએ તો આલ્ડીહાઇડ મળે. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા લઈશું તો સીધો જ શેમાં જતો રહેશે? તે કાર્બોક્સિલિક એસિડમાં, તેટલા જ કાર્બન સાથે. તો અહીંયા 2 કાર્બન છે, તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે CH3COOH બનાવશે. અહીંયા મળી જશે આપણને ઇથેનોઇક એસિડ. અહીંયા તમારે લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો મંદ HNO3, સાથે લઈ શકો છો તમે અહીંયા CrO3 plus H2SO4. યાદ રાખજો બંનેને ભેગા કરવાથી H2CrO4 બને છે, અને એ પણ શું છે? ક્રોમિક એસિડ, જે પ્રબળ ઓક્સિડેશન કરતામાં આવે છે. તો અહીંયા આ એક જ લેવું જરૂરી નથી, આના કરતા વધારે લઈ શકો છો. આને એરોમેટિક ની અંદર પણ લાગુ પાડી શકાય છે. NCERT માં ભલે ના આપ્યું હોય પણ તમે યુઝ કરી શકો છો. યાદ રાખજો CH2OH આને કહીએ છીએ ફિનાઇલ મિથેનોલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ. જો આ જ પ્રક્રિયા આમાં કરવામાં આવે તો આની અંદરથી બેન્ઝોઇક એસિડ મળી જશે. એટલે ક્યાંય પરિવર્તનમાં કે કોઈ જગ્યાએ માંગી લે તો યાદ રાખજો આ પ્રક્રિયા પણ શક્ય છે. એટલે તમે એરોમેટિકમાં પણ બનાવી શકો છો. આલ્ડીહાઇડ ની અંદર તો આ જ રીતે પ્રક્રિયા થશે. CH3CHO ઇથેનોલ લઈ લઈએ આપણે. આ જ રીતે ઓક્સિડેશન KMnO4 KOH લઈ શકો છો તમે. તો CHO સીધો જતો રહેશે COOH માં, એટલે તમને મળી જશે ઇથેનોઇક એસિડ. એ જ રીતે આની અંદર પણ એરોમેટિક લઈ શકાય છે. એટલે જો અહીંયા આપણે લઈ લીધું હોય CHO બેન્ઝાલ્ડિહાઇડ, તો આની અંદર પણ તમે ઓક્સિડેશન કરી શકો છો આ જ રીતે. તો CHO સીધું શેમાં જતું રહેશે? તો COOH. એટલે અહીંયા મળી જશે તમને બેન્ઝોઇક એસિડ. એટલે આલ્કોહોલ અને આલ્ડીહાઇડ માંથી બનાવવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. બંનેમાં ઉદાહરણ લઈ શકો છો એલિફેટિક, એરોમેટિક. એ જ રીતે એલિફેટિક અને એરોમેટિકના મેં કીધું એ પ્રમાણે MCQ ની અંદર સૌથી વધુ જરૂરિયાત થવાની છે, તો ત્યાં તમને આ યાદ રહેવા જોઈએ. આની કોઈ લિમિટેશન હોતી નથી કે ફક્ત એલિફેટિકમાં જ થશે, આ એરોમેટિકમાં પણ થઈ શકે છે. તો આજે જોઈએ છે એમાં પ્રથમ રિએક્શન, ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ છે. હવે જોઈએ છે સેકન્ડ રિએક્શન. સેકન્ડ છે એ છે આલ્કાઇલ બેન્ઝીન માંથી. આલ્કાઇલ બેન્ઝીન નો મતલબ થાય છે તમે ઉપર લઈ શકો છો બેન્ઝીન ઉપર મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ કોઈ પણ લઈ શકો છો. હવે તેની અંદરથી પણ આપણે બનાવી શકીએ છીએ. ઓક્સિડેશન કરવાનું છે પ્રબળ ઓક્સિડેશન કરતા, જેમ આપણે અભી હાલ જોયા તે જ રીતે. કોઈ જ ફરક નહીં, ફક્ત કાર્બનને આધારે તમારે જોવાનું છે. તો અહીંયા ઉદાહરણ લઈએ આપણે. અહીંયા તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. જેમ કે અહીંયા મેં લઈ લીધું CH3 ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન. જો આનું ઓક્સિડેશન કરી નાખીએ આપણે KMnO4 KOH વડે અને H2, તો સિમ્પલ પ્રક્રિયા. કાર્બન એક છે તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ સીધો જ બની જશે. યાદ રાખજો. એટલે અહીંયા સીધું રૂપાંતર થઈ જશે COOH માં. બીજું, અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે એનાથી કોઈ ફરક નથી પડતો. કેટલા સ્થાને ગોઠવાયો છે તેનાથી ફરક પડે છે. એટલે અહીંયા COOH બની જશે.
એટલે હાઇડ્રોજન કેટલા બચ્યા 2 તો 2 હાઇડ્રોજન જેટલા જોઈએ એટલા અહીંયા ઓક્સિજન છે કારણ કે ઓક્સિડેશન છે તો અહીંયા શું નીકળી જશે H2O નીકળી જશે પણ અહીંયા આપણે ઓલરેડી ઉમેરી રહ્યા છીએ એટલે બતાવવાની જરૂર નથી અહીંયા બતાવવાની જરૂર નથી ક્લિયર તો સિમ્પલ ખબર પડી જાય તમને સેકન્ડ નંબર અહીંયા એ પણ યાદ રાખજો કે પ્રક્રિયા જે છે એ એક કરતા વધારે કાર્બનને આધારે બી કરો તો પણ કોઈ ફરક નથી પડવાનો જેમ કે હું અહીંયા પ્રક્રિયા કરી દઉં આ રીતે અહીંયા લઈ લો હું CH2CH3 એટલે મેં અહીંયા ટોલ્યુની જગ્યાએ લઈ લીધું છે અહીંયા એ છે ઇથાઇલ બેન્ઝીન તો પણ કોઈ ફરક નહીં પડે આ જ રીતે પ્રક્રિયા થશે અને નીપજ તો આની આ જ મળવાની છે યાદ રાખજો એટલે ફરીથી તમને અહીંયા શું મળશે COOH એટલે બેન્ઝોઇક એસિડ જે વધારાનો કાર્બન હશે એ પ્રમાણે CO2 છૂટા પડશે ને H2O તો અહીંયા એક કાર્બન છે તો અહીંયા યાદ રાખી લેજો CO2 નીકળતો હશે અને H2O તો આપણે ઉમેરી રહ્યા છીએ એટલે બતાવવાની જરૂર નથી આની જગ્યાએ તમે અહીંયા પ્રોપાઇલ પણ લઈ લીધો તો પણ કોઈ ફરક નહીં પડે એટલે CH2CH3 લઈ લીધો તો પણ કોઈ ફરક નથી પડવાનો પ્રક્રિયા આ જ રીતે થશે બે કાર્બન વધારાના છે તો અહીંયા 2CO2 થઈ જશે માઇનસમાં અને નીપજ તો એની એ જ મળશે તમને એ છે બેન્ઝોઇક એસિડ ક્લિયર યાદ રાખી શકાય પણ હવે જે કહું છું એ મહત્વનું છે જો તમને આવું આપી દીધું હોય યાદ રાખજો કે હવે તમને અહીં આપી દીધું છે CH3CH3 આ છે ઓર્થોઝાઇલીન તો આ કેસની અંદર યાદ રાખજો જો તમે આ જ રીતે KMnO4 KOH નો યુઝ કરી લીધો H2O સાથે અને ઓક્સિડેશન કરી નાખ્યું તો હવે બંને સ્થાને થશે એટલે આપણને અહીંયા નિપજ શું મળી જશે તો નિપજ મળશે અહીંયા પણ COOH અને અહીંયા પણ COOH આને કહીએ છીએ આપણે થેલિક એસિડ તો અહીંયા મળી જશે તમને થેલિક એસિડ ક્લિયર સેકન્ડ જો આ જ રીતે તમે અહીંયા મેટા લઈ લીધું CH3 આ છે મેટાઝાઇલિન તો આના પણ બંને સ્થાને પ્રક્રિયા થઈ જશે COOH અને COOH એટલે અહીંયા મળી જશે તમને આઇસોથેલિક એસિડ આને કહી શકો છો બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ આ છે બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ અને એ જ રીતે જો તમે પેરા લઈ લીધું CH3 પેરાઝાઇલિન તો પણ અહીંયા એ જ રીતે પ્રક્રિયા થશે અને અહીંયા તમને મળી જશે પેરા સ્થાનની અંદર COOH અને COOH જેને આપણે કહીશું અહીંયા ટરફથેલિક એસિડ જેને કહીશું આપણે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ ક્લિયર તો યાદ રાખજો એક COOH વાળા અને બે COOH વાળા પણ બનાવી શકો છો આના ઉપરથી તમને એ ખ્યાલ આવવો જોઈએ કાર્બનની સંખ્યા ગમે તેટલી વધે કોઈ ફરક નથી પડવાનો સ્થાન પર આલ્કાઇલ સમૂહ બદલાતા જશે જો બે સ્થાન ઉપર છે તો બે બનશે જો 3 હોતા તો 3 બનશે યાદ રાખજો ક્લિયર તો સેકન્ડ આપણે જોયું છે આલ્કાઇલ બેન્ઝીનમાંથી હવે જોઈએ છે કાર્બોક્સિલિક એસિડની લાસ્ટ બનાવટ જેની અંદર આવે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા હવે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે CO2 કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા કરીએ છીએ આપણે તો યાદ રાખી લેવાનું છે હવે આ કેસની અંદર પ્રક્રિયા કેમની થશે તો અહીંયા હું લઈ લઉં છું ઉદાહરણ તરીકે પહેલા તો આપણે વાત કરીએ કોની સાથે થાય છે તો CO2 કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય છે અહીંયા હું લઈ લઉં છું જેમ કે CH3MgCl મેં આનો યુઝ કર્યો છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે જાણો છો તો એ જ પ્રમાણે પ્રક્રિયા કરવાની છે હવે આ કાર્બનની બંને સાઈડ ઓક્સિજન છે કોઈ પણ ઓક્સિજન સાથે તમે MgX જેમ કે અહીંયા MgCl છે તેને જોડી શકો છો અને આગળ જે પણ હશે એ કાર્બન સાથે જશે ક્લિયર અને આ MgCl જે છે એ જશે આ ઓક્સિજન સાથે સિંગલ બોન્ડેડ થઈ જશે
તો આપણને અહીંયા શું મળી જશે? ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન, એની સાથે અહીંયા આવી ચૂક્યું છે CH3 અને અહીંયા આવી ગયું છે OMgCl. ક્લિયર? તો આ વસ્તુ જોવા મળે. હવે આની અંદર તમે પ્રક્રિયા કરો આગળ, જેની અંદર આપણે લઈએ છીએ જલ વિભાજન H2O વડે. H2O વડે પ્રક્રિયા કરશો તો યાદ રાખજો આ MgCl નીકળી જશે, કોની સાથે જશે? OH- સાથે જશે, અને જે H+ બચશે અહીંયા, એ H+ સીધે સીધો ઓક્સિજન સાથે આવી જશે. એટલે અહીંયા શું બનશે? જુઓ, C ડબલ બોન્ડ O અને H, અને અહીંયા CH3 છે, એટલે નિપજ મળી જશે આપણને CH3 COOH, એટલે અહીંયા મળશે ઇથેનોઇક એસિડ. ક્લિયર? તો ખૂબ જ સરળ છે, અને તમે આમાં પણ એરોમેટિક બનાવી શકો છો. એટલે જો હું આ લઈ લઉં બેન્ઝીન, એમાં આપણે અહીંયા લઈ લીધું છે MgI, તો આ જ રીતે પ્રક્રિયા થવાની છે, કોઈ ફરક નહીં. MgI તો ક્યાં જવાનું છે? તો આ ઓક્સિજન સાથે, અને યાદ રાખજો આખી રિંગ જે છે એ ક્યાં જવાની છે? કાર્બન સાથે. તો હું આને ઉઠાઈને આની પર મૂકી દઉં છું, તો શું થશે? જો અહીંયા બેન્ઝીન રિંગ, હવે આ કાર્બન સીધો એની સાથે, હવે એની સાથે કોણ આવી ગયું? MgI અહીંયા ઓક્સિજન સાથે, તો OMgI, અને આ બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન એમનો એમ છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો સરળતાથી આપણે આને બનાવી શકીએ. ત્યારબાદ હવે શું કરવાનું છે? તો હવે ફક્ત આપણે કરીશું એ છે જળ વિભાજન H2O. હવે જળ વિભાજન કરીશું તો ફરીથી MgI નીકળી જશે OH સાથે, જેમ આ MgCl નીકળી ગયો છે, કારણ કે અહીંયા વધારાની નિપજ તરીકે બી તમને શું મળે છે અહીંયા, જેમ કે અહીંયા મળી જાય MgOHCl, એવું અહીંયા શું નીકળશે? MgOHI, અને H+ જેવો આની સાથે જશે એટલે C ડબલ બોન્ડ OH, એટલે અહીંયા શું બનાવી દેશે? બેન્ઝોઇક એસિડ. એટલે અહીંયા આપણને મળી જશે બેન્ઝોઇક એસિડ, અને સાથે શું નીકળી જશે અહીંયા? તો સાથે નીકળી જશે એ છે MgOHI. ક્લિયર છે? તો યાદ રહી જાય. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કર્યો છે, અહીંયા જેટલા કાર્બન વાળા જોઈતા હોય એ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ, અને એ જ રીતે એરોમેટિક બનાવવું હોય તો એરોમેટિક બનાવી શકીએ છીએ. તો આ સાથે કાર્બોક્સિલિક એસિડની બનાવટ અહીંયા પૂરી થઈ છે. આજના લેક્ચરની અંદર આપણે 3 બનાવટ વિશેની વાત કરી. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આ જ રીતે કાર્બોક્સિલિક એસિડ માટે વાત કરીશું.